છત્રપતિ શિવાજીને જન્મ આપે કે મહારાણા પ્રતાપને જન્મ આપે એમ નહીં, 14 બ્રહ્માંડના અધિપતિને આવવા માટે પણ ઈ માનો જ તો સહારો લેવો પડ્યો છે. માં તો માં છે અને એટલા માટે જ તો જગતની માતાઓની પૂજા થાય આપણે ત્યાં. યા શ્રી સ્વયં સુકૃતિ નામ ભવનેશ લક્ષ્મી પાપાત્મ નામ કૃત ધિયામ હૃદયેશ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુરજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. લક્ષ્મી સ્વરૂપે માતાઓની પૂજા કરી છે. ઋષિઓ મુનિઓએ એ સ્તવનો ગાયા છે માતાઓના માટે. નાની હોય ત્યારથી લઈને મોટી થાય ત્યાં સુધી આપણે ત્યાં તો લક્ષ્મી સ્વરૂપેની પૂજા કરવામાં આવે, માં સ્વરૂપેની પૂજા કરવામાં આવે. આપણે ત્યાં તો રાંદલ માતાની પૂજા હોય ત્યારે બ્રાહ્મણ દેવતા એમ કહે 11-51 ગોરણીઓ જમાડજો. ગોરણીઓ જમાડાય. તમે બધા ગમે તેટલું કમાઓ પણ છતાંય કોઈ દી કોઈ કહ્યું કે 51 ગોરણા જમવા આવજો? કોઈ દી કોઈ બોલાવે? રાજુભાઈ કોઈ ન બોલાવે. હરાદમાં બોલાવે, કાગડા બનીને જાવ. બેનો ને બોલાવે એ તો તમે જુઓ, ગોરણીઓને બોલાવે. તમને કોઈ દી કોઈ સોમભાઈ બોલાવે? એ ભાઈ મધુભાઈ એમ કીધું કોઈ તમારે તો આવવું જ પડશે ગોરણા તરીકે તમારે તો મારે ત્યાં જમવા આવવું જ પડે? નહીં નહીં, એ તમને બધાને શ્રાદ્ધમાં જ બોલાવે. બાકી ગોરણીઓ તો આ બાજુ તમે જુઓ. અને વળી પાછું જમાડીશું. જમાડિયા ખીર ખાંડ રોટલી રે ભોળી ભવાની. જમાડિયા ખીર ખાંડ રોટલી રે ભોળી ભવાની. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની. ઉતર્યા
થાકી જશું ને તો પાછા જઈ નહીં બોલો એટલે અને વળી પાછા છોકરાને ઊભા કરશો પાણી લઈ આવ. બેનો કથા સાંભળવા આવે ને તો પતિઓને કે તમે ડ્રાઇવિંગ કરો છો ને છોકરાને કે તમે પાણી ભરી આવજો. બધી સુવિધા સાથે આવે હો બેનો, બધી સુવિધા. કહેવાનો મૂળાશય માં ભગવતીએ પારણો બનાવ્યું, વડલાની વડવાઈનો હિંચકો બનાવ્યો ને એના અંદર કપિલ નારાયણને પોડાડ્યા. દેવતાઓ દર્શન કરવા આવે અને કપિલનું વર્ણન કર્યું છે. સુખદેવજી મહારાજ કેવું વર્ણન કર્યું છે? કપિલ કેવા છે તો કહે બિલકુલ સૌમ્ય મૂર્તિ, આંખોમાં બિલકુલ નિર્વિકાર છે. વાકડિયા વાકડિયા માથાના બાલ, અંદરથી બહારથી બે બાજુથી જાણે તપોનિષ્ઠ તપોધન કોઈક મહાયોગી બેઠા છે. એ તો એક અવધૂતનું વર્ણન બીજો અવધૂત જ કરી શકે ના. ખૂબ સુંદર વર્ણન કર્યું છે. અને ત્યારબાદ જેવા કપિલ પ્રગટ થયા એ જ સમયે કરદમ આવ્યા. આવીને 3 પ્રદક્ષિણા ફર્યા. ચોથી પ્રદક્ષિણા ફરીને કહે પ્રભુ હું જઈ રહ્યો છું. માં દેવહૂતિ કહે મહારાજ આપ ક્યાં જાઓ છો? દેવી મેં આપને કહેલું ના એક દીકરાનો જન્મ થશે પછી હું સાધુ બની જઈશ, હવે મને જવા દો. ત્યારે કહે મહારાજ આપ મને બ્રહ્મ જ્ઞાન તો આપો કંઈક. ત્યારે કહે દેવી હવે બ્રહ્મ જ્ઞાન હું શા માટે આવું? બ્રહ્મ ખુદ તારા આંગણે રમવા આવ્યો છે. આ આંખથી ઓળખી લે તું એને, તારી ગોદમાં રમવા આવ્યો છે, તું એને ઓળખી લે. આટલું કહેતા નીકળી ગયા કપિલ મહારાજ ના દર્શન કરી અને કરદમ ઋષિ જંગલમાં ગયા. પણ અહીંયા માં દેવહૂતિએ ધીરે 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 કરતા સમય પછી સમય પસાર થવા લાગ્યો. દીકરાને મોટા કર્યા. ઘણીવાર જગતમાં બાપ ફરજ ચૂકી જાય પણ માં ન ચૂકે. બાપ કદાચ એમ કહે કે હું ધર્મના માર્ગે જાઉં છું તો એ માં, બાપ જતો રહ્યો હોય ને તો એ માં પોતાના બાળકને સાચવીને પાળીને પોષીને મોટા કરે. માને આત્મ કલ્યાણ કરવું હોય પણ એ વિચારે કે નહીં નહીં મારા દીકરાનું પહેલા હું કલ્યાણ કરું પછી હું મારા આત્માનું કલ્યાણ કરું. એ માં રૂકાઈ ગઈ છે. અને પછી તો એક દિવસ પદ્માસન વાળીને કપિલ નારાયણ બેઠા છે. મંદ 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 મુસ્કુરાઈ રહ્યા છે. અને સામે આવી છે માં. આવીને કહે છે પ્રભુ હું સંસારના થાકથી થાકેલી આજ આપના શરણે આવી છું. એ હરી મારી આ ઇન્દ્રિયોએ જે માંગ્યું તે બધું મેં એને આપ્યું. કાને સારું સાંભળવાનું કહ્યું તો એને સારું સંભળાવ્યું. આંખે એને જે જોવું તો એ જોવડાવ્યું. મોઢાને જેટલા સ્વાદ જોતા હતા એટલા બધા સ્વાદ મેં આપ્યા. આ હાથને જે કર્મ કરવું હતું એ બધું જ કર્મ કરાવ્યું. પણ મને આજ મારી ઇન્દ્રિયોએ દગો દીધો છે. આજ એ ઇન્દ્રિયો હું જેમ કહું છું એમ હવે કરતી નથી. ભગવાનનું ભજન કરવા માટે બેસાડું છું તો કહે મને થાક લાગે, મને પગ દુખે છે. પગ એમ કહે કે મને દર્દ થાય છે. ખ્યાલ આવે છે? આ ઇન્દ્રિયો હું એમ કહું કે ભગવાનનું દર્શન કર તો કે હવે મારી આંખ જતી રહી, મારી આંખ કામ કરતી નથી. હું એમ કહું કે કથામાં લઈ જાઉં તને તો કે મને ત્યાં સાંભળવામાં તકલીફ પડશે, હું નીચે બેસી નહીં શકું. પ્રભુ આ ઇન્દ્રિયોને જેટલા સુખ જોઈતા હતા એ બધા જ સુખ મેં આપ્યા. પણ આજ એ ઇન્દ્રિયો મારું કામ હું જે કહું છું એ કરતી નથી. ને ત્યારે કપિલ કહે છે માં તારું અર્થઘટન ખોટું છે, તારું મંથન ખોટું છે. ઇન્દ્રિયોએ દગો નથી દીધો તને, તારા મને દગો દીધો છે. આ ઇન્દ્રિયો પોતાના હાથે કામ નથી કરતી, પોતાની મેળે કામ નથી કરતી, મન ઉપરથી સંચાલન કરે છે. મન રૂપી સારથી આ 11 ઇન્દ્રિયો એટલે કે 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન, એ મન રૂપી સારથી જે બાજુ એ ઇન્દ્રિયો રૂપી ઘોડાને લઈ જાય એ બાજુ એ ઘોડાઓ ચાલે છે. સંસારના વિષય ભોગ તરફ આ મન ગરકાવ થઈ જાય તો સંસારના વિષય ભોગ આ ઇન્દ્રિયો માંગે છે. તારે આ ઇન્દ્રિયોનો વાક નથી, મનનો વાક છે. પણ હવે મનને પ્રભુમાં લગાડમાં. હે માં દેવહૂતિ
તારું મન પરમાત્માને આપી દે. તો કહે મહારાજ પરમાત્માને મન આપવા માટે શું કરવું જોઈએ? તો કે સત્સંગ કરો. તો કહે મહારાજ સાચા સંતોનો સંગ તમે મને કહો છો હું કરું, પણ સાચો સંત કહેવો કોને? અને સાચા સંતની વ્યાખ્યા આપે છે જગતના જીવોના માટે માં ભગવતીને માધ્યમ બનાવીને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપતા કહે કે સાંભળો, આ જગતમાં સાચો સંત કોને કહેવાય? તો કહે તિતિક્ષવઃ કારુણિકા સુહૃદઃ સર્વદેહિનામ અજાત શત્રવઃ શાંતઃ સાધવ સાધુ ભૂષણઃ. તિતિક્ષવઃ જેના અંદર તિતિક્ષા એટલે કે સહન શક્તિનો ગુણ છે. ટૂંકમાં કહું તો સહન કરે એને સાધુ કહેવાય. પછી એને ભલે ને ગમે તે કપડા પહેર્યા હોય ને ગમે તે જગ્યાએ રહેતો હોય, આ જગતમાં જે સહન કરે એને સાધુ કહેવાય. ને સાધુ કેટલા ઘા સહન કરી જાય, એક એક ઘા સહન કરતો જાય છતાંય ખુશી ખુશી. એ સંસારીની તાકાત નથી કે સાધુની મસ્તીને તોડી શકે. मुझे मेरी मस्ती कहाँ लेके आई, 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 जहाँ मेरे अपने सिवा कुछ ना Yeah.